આ તરફ સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં આશા વર્કર ફેસિલિટેટર બહેનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી। પોતાની વિવિધ માંગણીઓ સાથે આશા વર્કર બહેનોએ રજૂઆત કરી હતી। લઘુત્તમ વેતન અનુસાર પૂરતું પગાર ચૂકવવાની માંગ થઈ। આરોગ્ય સિવાય અપાતી અન્ય કામગીરીનો પણ વિરોધ કર્યો। આગામી દિવસોમાં માંગ પૂરી નહીં થાય તો હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી। છેલ્લા 18 વર્ષથી આશા વર્કર તરીકેની ફરજ બજાવું છું। 18 વર્ષની અંદર અમે પહેલા તો શરૂઆત તો બિલકુલ ઓછા સેલરીથી ચાલુ કર્યું તો જે ફક્ત ને ફક્ત 150 રૂપિયા હતું, એ અત્યારે 2000 છે। પણ 2000 આવી મોંઘવારીમાં ચાલે નહીં। અમારી મુખ્ય માંગણી એટલી જ છે કે અમને કાયમી કરો, ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો અને અમારો ફિક્સ પગાર કરો। અમારી આ માંગણી નહીં સ્વીકારાય તો આ તો ફક્ત અત્યારે ટ્રેલર જ છે, પિક્ચર તો હજુ બાકી છે। અમે ઉગ્ર આંદોલન પર ઉતરશું। એ અમારે આશા બહેનોને કોઈ દિવસ ફિક્સ પગાર તો શું, પણ જે 2022 થી 2500 રૂપિયા જે સરકારે મંજૂર કર્યા છે એ પણ પૂરતા આપતા નથી। અને જે માટે અત્યારે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, એ આવેદનપત્ર અમે કલેક્ટર સાહેબને આપી છે અને કલેક્ટર સાહેબે અમને બાતમી આપી છે કે અમે આ ઉપર સુધી પહોંચાડીશું। અને જો અત્યાર સુધી અમે આવેદનપત્ર ઘણા આપ્યા પણ હજુ અમને કોઈનો કંઈ રિસ્પોન્સ મળ્યો નથી। તો અત્યારે જે આ આશા વર્કરને અત્યારે 3 મહિને જે પગાર થાય છે, પગાર ત્રેજોરીમાંથી થાય છે। પહેલાં જિલ્લા પંચાયતમાંથી, તાલુકા પંચાયતથી થતા હતા, પણ અત્યારે ત્રેજોરીમાંથી થાય છે। પગાર એ લોકો કોડ નહીં પાડતા કે તમે પગાર આપો છો કે ટોપઅપ આપો છો।